ગાઈસ હું છું તમારો ભાઈ હાર્દિક વાઘેલા અને જે આપણી ચેનલમાં જે નવા હોય તે આપણી ચેનલમાં જોડાઈ જાઓ. હું છું તમારો ભાઈ હાર્દિક વાઘેલા અને આજના નવા બ્લોગમાં તમારું બધાનું સ્વાગત કરું છું. જે નવા હોય તે આપણી ચેનલમાં જોડાઈ જાઓ. બરાબર ગાઈસ? તો ગાઈસ અત્યારે જો માહિરભાઈ બેઠા અને હું બેઠો હું. બરાબર ગાઈસ? જો અત્યારે ખાઈ લીધું હોય પણ માહિરભાઈને ભૂખ લાગી નથી બરેકા લઈને આવ્યા છે ગાઈસ. બરાબર? અને મમ્મી પપ્પા થોડી કામથી બહાર ગયા બરાબર એટલે અત્યારે તો જેઠાલાલ જો માહિરભાઈ ના આવે એમાં ના આવે ગીત હોય ને તો જ કોપીરાઇટ આવે બાકી અંદર બતાવવાનું થોડી આવે. તોડ હેન્ડ માહિર બડે કો તોડ ચલ જલ્દી. માહિરભાઈની ક્રન્ચીસ ફેવરેટ છે ઓલું નવું ઇન્સ્ટાગ્રામમાં આવ્યું ખબર ઠંડો બરફ એ તારા જેવો લાગે. ગાઈસ ક્રન્ચીસ ખાવા આવી જાઓ ગાઈસ. બરાબર? જો માહિરભાઈને તો મજા આવે ખાવાની. આ જો તો ભાઈ ગાઈસ આપણે આધાકા માટે ગયા હતા પણ ના થયું. અત્યારે છે તો પપ્પા પણ આવી અત્યારે ના થયું તો પપ્પાને હમણાં અત્યારે કામ તો અત્યારે તો નહીં થાય. હવે કાલે થશે. કાલે હજુ બીજો દિવસ. અત્યારે જવાનું આપણું આપવાને અત્યારે 5 વાગે બોલાયા મને 5 વાગે તો વકીલ કીધું કે આવશે બહાર જવાનું પપ્પાને એટલા માટે થશે ને કે કાલે હવે જોઈએ કાલે થઈ જશે. કાલ તો ફાઇનલ પેલું કરાવી નાખીશું એટલે પછી 2-3 દિવસની અંદર આધાર કાર્ડ આવી જશે આપણું. બરાબર? આપણા આધાર કાર્ડમાં કંઈ વાંધો નહીં. ખાલી નાનો હતો ત્યારે મારા મામાએ મારું નામ હિમાંશુ રાખ્યું હતું કે હિમાંશુના લીધે બધામાં એવું થાય. બાકી બીજા કશામાં નહીં. મારું રિયલ નામ હાર્દિક. બસ એના માટે પ્રોબ્લેમ થઈ રહી બીજું કશું ને. બરાબર ગાઈસ? કહી દઉં અત્યારે ગામડે જવાનું હતું. ગામડે જઈને ને કે અત્યારે પપ્પાને બહાર જવાનું એટલા માટે ગામડે જવાનું અત્યારે જઈને આવ્યા બહાર પણ થયું નહીં. બરાબર? હેલો મારા ગાઈસ ભાઈબંધો કેમ છો? આજે માહિરભાઈ હજુ દીવા કરી રહ્યા. હજુ દીવા નહીં થયા. જુઓ ડિબેટ બનાવવા ગાઈસ દીવા કરે. બરાબર ગાઈસ? આપણે લાઈટ ચાલુ કરી નાખીએ. બરાબર? અહીંયા સ્વિચ આપેલી ગાઈસ જો ડાયરેક્ટ બોર્ડમાં આપવાની કાઢી લગાવેલી ગાઈસ જોઈ લો લાઈટ થઈ જાય. બરાબર? તો એનું કનેક્શન ઉપરથી આપવા વાયર ક્યાંકથી આપ્યા ખબર નહીં. જો અહીં આપ્યા અને અહીંયા જોઈ શકો તમે બોર્ડ લગાવી દીધું હોય તે રીતે અને પછી અંદરથી લાઈટ ડાયરેક્ટ શેડો એ ઉપરથી આવે. જો દેખાય તમને શેડો આવે અને ડાયરેક્ટ પૂરીના પાછી આ છબી ગાઈસ આ છબી ક્યાંથી લાવી તમને ખબર છે? આ છબી અમે ભાવનગરથી લાવ્યા હતા. અમે ભાવનગર ગયા હતા. તાણા મારો બ્લોગ બનાવવાનો હતો તો જેવો બનાવતો પણ એટલું બધું ખબર નથી પડતી ભાઈ ડિલેટ મારી દીધો હતો. તો ગાઈસ નકર તો હું મૂકતો પણ ફાવતું નથી. છબી લીધી હતી ગાઈસ. બરાબર? બાકી આ જે નાની છબી દેખાય ને ગાઈસ નાની છબી એ પણ ભાવનગરથી જ લીધી છે ગાઈસ. એ પહેલાં લીધેલી તમે ત્યાંથી લાવ્યા હતા દિવાળી પર ત્યાંથી લાવી. અમે પહેલાં જતા હતા ભાવનગર. અત્યારે થોડું ઓછું કરી નાખ્યું. હવે ચાલે જઈશું ભાવનગર ખોડિયાર મંદિરે રાજપરા. તો તમને વ્લોગ આખો બતાવીશ મસ્ત રીતે બતાવીશ. તમે લોકો જોતા રહીશું. બરાબર ગાઈસ? અત્યારે તો માહિરભાઈ દીવા કરે. માહિરભાઈ ક્યાં જવું તમે ફરવા બોલો? ગોવા ચમ જવું? બીચ જોવા જવું? બીચ માહિરભાઈને ગોવા જવાનું બરાબર ગાઈસ? આપણે તો ગોવા નહીં આપણે માતાજી મંદિરે છે એટલે બહુ બરાબર ગાઈસ આપણે જઈએ છીએ એનો તો કોઈ વાંધો નહીં. આજે અત્યારે દીવા કરી રહ્યો માહિરભાઈ. બરાબર ગાઈસ? અને પપ્પા થોડો ફોન ઉપર વાત કરે એટલે એમનો અવાજ આવતો હશે ગાઈસ. થોડું ઇગ્નોર કરજો ગાઈસ. માહિરભાઈ દીવા કરી નાખ્યા. બરાબર ગાઈસ? બદલાવી લઈએ. બરાબર? જય માં મેળવી જય માં શક્તિ એક વાર કરી જય માં શક્તિ. બરાબર ગાઈસ? કાલે હા બધું મેં છોડી હા તો એને કીધું પણ મેસેજ કરી દીધો આપણે બજારમાં બરાબર પપ્પાના ના મેસેજ ગ્રુપમાં ગાઈસ તો શાકભાજી વાળા જો આ ઝાડ કેવા ગાઈસ જોઈ શકો.
ગાઈસ પપ્પા થોડુંક બજારમાં દુકાનમાં ગયા લેવા માટે સામાન એવું બરાબર હું રિક્ષામાં બેઠો બધા અમે તો અમને ખબર નહીં પડતી એટલા માટે તો ગાઈસ આજનો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરજો લાઈક કરજો સબસ્ક્રાઇબ કરજો મળીએ નવા બ્લોગમાં ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ જય માતા